નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ જનતા હોસ્પિટલ નજીક માનવતાની દિવાલમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર ભભૂકી ઉઠી આગ. માનવતાની દિવાલમાં પડેલ કપડાનો ઢગલો અને ફાઇબર શેડના આગમાં થયા ભસ્મીભૂત. આગ લાગતા બાજુમાં પાર્ક કરેલ સીએનજી કારને પણ થયું નુકસાન. આર્યવ્રત નિર્માણ દ્વારા માંડોત્રી ગામે શહીદ દિવસની કરાઈ પ્રાકૃતિક ઉજવણી. ચકલી ઘર, પાણીના કુંડા અને દેશી કુડના વૃક્ષો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને કરાયા વિતરણ. રાષ્ટ્ર માટે જીવી પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરી રાષ્ટ્રને બળવાન બનાવવા કરાયો અનુરોધ. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ માનવતાની દિવાલમાં એકત્રિત કપડાના ઢગલામાં શનિવારે રાત્રિના 1:15 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સર્જાતા માનવતાની દિવાલમાં પડેલ કપડા સહિત પ્લાસ્ટિકના શેડવાળું માનવતાની દિવાલનું સ્ટ્રક્ચર આગની ઝપેટમાં બળીને રાખ થયું હતું. માનવતાની દિવાલ નજીક પાર્ક કરેલી સીએનજી ગાડીના આગળના બોનેટને પણ આગની જ્વાળાઓ અડકતા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ આગના બનાવની જાણ અહીંથી પસાર થતા બ્રહ્મ સમાજના સેવાભાવી આગેવાન ભાવેશભાઈ ત્રિવેદીને થતા તેઓએ આ બાબતની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. શહેરના જનતા હોસ્પિટલ નજીક આવેલ કેશવલાલ સેન્ટરમાં 2 દિવસ પૂર્વે આગ લાગેલી ઘટના બાદ આ જ વિસ્તારમાં આવેલ માનવતાની દિવાલમાં શનિવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. જો કે આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા સળગતી બીડી કે સિગરેટ માનવતાની દિવાલમાં એકત્રિત થયેલ કપડામાં ફેંકી હોય અને તેના કારણે કદાચ આગ લાગી હોવાનું અનુમાન ઘટના સ્થળે ઉપસ્થિત ભાવેશભાઈ ત્રિવેદીએ વ્યક્ત કર્યું હતું. પાટણ શહેરના જલારામ મંદિર ખાતે વર્ષ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક તહેવારોની મંદિર પરિસર ખાતે ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પર્વને લઈને જલારામ બાપાના સન્મુખ હોળી દહનનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ હોળી દહનની ઝાંખીના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હોલિકા દહનના ઉત્સવને લઈ ભાવિક ભક્તોમાંથી કામ, ક્રોધ, મોહ, લોભનો નાશ થાય અને આ શક્તિનો પણ નાશ થાય તે જલારામ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલે હોળી પર્વને લઈને શુભાશીષ પાઠવ્યા હતા. પાટણ ખાતે આવેલ જલારામ મંદિરની અંદર વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે. આજે ફાગણ સુદ પૂર્ણિમા હોલિકા દહનનો ઉત્સવ છે. આ પરમ પવિત્ર દિવસે હોલિકા પ્રગટાવ્યા પછી કામ, ક્રોધ, મોહ, લોભ, તૃષ્ણા, અહંકારનો નાશ થાય, જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય, આસુરી વૃત્તિનો નાશ થાય એ હેતુથી હોલિકાના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે. આજે જલારામ મંદિરમાં પણ જલારામ બાપાની સન્મુખ હોલિકા પ્રગટાવવામાં આવી હતી, સુંદર ઝાંખી બનાવવામાં આવી હતી અને પાટણના નગરોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજના પરમ પવિત્ર દિવસે સર્વની અંદર રહેલા કામ, ક્રોધ, મોહનો નાશ થાય, આસુરીનો નાશ થઈ અને એમના જીવનની અંદર એક નવો સૂરજ ઉગે, સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના જલારામ બાપાના ચારણોમાં. રંગોના તહેવાર હોળી ધૂળેટીના પવિત્ર પર્વને પાટણ શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ ઉજવી શકે તેવા શુભ આશયથી જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા શનિવારે ધાણી, ખજૂર, સિંગ, ચણા અને કેમિકલ મુક્ત રંગબેરંગી કલર સાથે પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના સ્લમ વિસ્તારના બાળકોને હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે મળેલી આ ભેટ સોગાતોથી બાળકો આનંદિત થયા હતા. સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારજનોએ પણ હોળી ધૂળેટીના પર્વમાં પોતાના બાળકોને ભેટ અર્પણ કરી તેઓની ખુશીમાં સહભાગી બનેલ જાયન્ટ્સ પાટણ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ દ્વારા નવીન ઇન્ચાર્જ પ્રમુખ અને દરેક પ્રોજેક્ટમાં સહયોગી બનતા અને વારંવાર પ્રોજેક્ટ આપતા ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોના ઘરે ઘરે જઈને હોળી નિમિત્તે ખજૂર, ધાણી અને પિચકારીનું વિતરણ જાયન્ટ્સ પાટણના પ્રમુખ સુનિલભાઈ ગોસાઈ,
ઉપપ્રમુખ સત્યેન્દ્રભાઈ ગુપ્તા, નરેશભાઈ રાજપુરોહિત, કમલેશભાઈ મોદી અને નટવરભાઈ દરજી દ્વારા વિવિધ સ્લમ વિસ્તારોમાં ફરીને વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ખજૂર, ધાણી, પિચકારી મેળવીને બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. આશાપુર ડેરી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દર વર્ષની જેમ જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા બાળકોને પિચકારી, ધાણી અને ખજૂર દર સાલ અમે આપીએ છીએ. આ વખતે પણ અમારા મિત્રો દ્વારા શ્રી સુનિલભાઈ ગોસ્વામી પ્રમુખ સાહેબ, એમના સહયોગ છે, નટુભાઈ દરજીના મિસિસ સ્વર્ગવાસ લતાબેન નટવરભાઈ દરજી તરફથી છે, અમારા પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ અને અમારા કાયમી દાતા એવા કમલેશભાઈ મોદી જો વારંવાર અમને પ્રોજેક્ટ આપે છે, એમનો પણ અમને દરેક પ્રોજેક્ટમાં સહયોગ મળે છે. એવા દાતા શ્રી કમલેશભાઈ મોદીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમે લગભગ 15 કિલો અમે ધાણી લાવ્યા છીએ અને 15 કિલો ખજૂર લાવ્યા છીએ અને દરેક બાળકોને પિચકારી આપી છે. ખરેખર મારા મિત્રો અને મારા બીજા મિત્રો પણ અને સભ્યોશ્રી પણ અમને ખૂબ ખૂબ મદદ કરે છે. અને આવી રીતે બાળકો પણ ખુશ થાય અને દરેક મિત્રો આવી રીતે પ્રોજેક્ટ કરે એવા મારા ખૂબ ખૂબ વિનંતી છે. પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી સ્ટેટ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળામાં હોળીના પર્વ નિમિત્તે હોળીનું પૌરાણિક મહત્વ, વિવિધ વાર્તાઓ તથા પૌરાણિક કથાઓ દ્વારા શાળાના શિક્ષક શ્રી અંકિતાબેન પટેલે જણાવ્યું હતું. શાળાના બાળકો પ્રાકૃતિક રંગોથી રંગાઈને જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ઉમંગમાં રહે તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને કૃત્રિમ રંગોથી થતું નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી તથા પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી આનંદમય રીતે બાળકોને સંગીતના તાલે રંગોત્સવ ઉજવાયો હતો. તેમાં ગુરુજનો અને મિત્રો સાથે ખૂબ હર્ષોલ્લાસથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અંતે શાળાના બાળકોને શાળા તરફથી હોળી સ્પેશિયલ ખજૂર અને ધાણીનું વિતરણ કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી ડોક્ટર જે.કે. પટેલ, મંત્રી શ્રી મનસુખભાઈ એન. પટેલ, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, વહીવટ શ્રી દિનેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા બાળકો અને સમગ્ર સ્ટાફ મિત્રોને હોળી પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ બલિદાની પુરુષ શ્રી વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સમગ્ર કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ, કાર્યકરો સાથે દર્શન કરવા તથા આશીર્વાદ મેળવવા માટે પધાર્યા હતા. વિશ્વ જળ દિવસ 22 માર્ચના પાવન દિવસે 3 પાટણ લોકસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ રબારી અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ દીપકભાઈ પટેલ, પાટણના સિનિયર કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ સોલંકી તથા જિલ્લા કોંગ્રેસ અગ્રણી હર્ષદભાઈ વર્મા સહિત આગેવાનો આજે શ્રી વીર મેઘમાયા દેવના મંદિર સંકુલ પાટણ ખાતે દર્શન કરી આશીર્વાદ લેવા પધાર્યા હતા. વિજેતા બનવા માટે પ્રાર્થના કરી હતી. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ચંદનજી ઠાકોર સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર રહીશ અને સમાજના વિકાસના કામોમાં સહભાગી બનીશ તેમ જણાવ્યું હતું. તેમજ અનુસૂચિત જાતિ સમાજને આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે અપીલ કરી હતી. વિશ્વ જળ દિવસ તરીકે આજે સમગ્ર વિશ્વની અંદર જાહેર થયેલો દિવસ છે અને આજના દિવસે વીર મેઘમાયા દેવે આ પાટણની જનતાને પાણી પીવા માટે જે પોતાનું સોનું બલિદાન આપ્યું અને અનેક જીવસૃષ્ટિ, પશુ પંખી, તમામ જીવસૃષ્ટિ માટે એમને જળથી એમને સિંચન કરવામાં આવ્યા. એવા વીર મેઘમાયા દેવની આ બલિદાનની ભૂમિ છે અને આ બલિદાનની ઉપર અગાઉ પણ ઘણા મહાનુભાવો આવ્યા છે. આજનો સંજોગ એવો ઊભો થયો છે કે પાટણ આપણી લોકસભાની સીટના ઉમેદવાર આપણા આદરણીય લોકલાડીલા શ્રી ચંદનસિંહ ઠાકોર સાહેબ આવ્યા છે અને તેઓ આજે વીર માયાદેવના દર્શને આવ્યા છે અને વીર માયાદેવના આશીર્વાદ લેવા આવ્યા છે. વીર માયાદેવને વિજય ભવ એવા આશીર્વાદ આપો. શહેરી વિસ્તારમાં બાકી વેરા મિલકત ધારકોની વેરા વસૂલાત માટે નગરપાલિકા દ્વારા ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગ્રામ પંચાયતના બાકી વેરા નહીં ભરપાઈ કરનારાઓ સામે પણ તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વઉવા ગામ પંચાયત હદમાં આવતા એવાલ ગામે
105 મેગાવોટ સોલર પ્લાન્ટના બાકી વેરાની રૂપિયા 30 લાખની રકમ વસૂલવા અનેક નોટિસો આપવા છતાં લેણી રકમના નાણાં ભરપાઈ નહીં કરાતા આખરે શુક્રવારના રોજ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને ગામના સરપંચ દ્વારા પ્લાન્ટને સીલ મારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ બાકી વેરાની વસૂલાત ઝુંબેશને લઈ પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગ્રામ પંચાયતની હદમાં આવેલ એવાલ ગામે કાર્યરત એવા 105 મેગાવોટ સોલર પ્લાન્ટ કંપનીના માલિક દ્વારા બાકી વેરાની રૂપિયા 30 લાખની રકમ અનેક નોટિસો આપવા છતાં ભરપાઈ નહીં કરતા આખરે શુક્રવારે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને ગામના સરપંચ દ્વારા પંચોની હાજરીમાં પ્લાન્ટને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા प्लांट में फर्ज बजावता कर्मचारियों विमासण में मुकाया था। आज 22 तारीख को सांतलपुर तालुका के एवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है, इनको हमने सील किया है। ग्राम पंचायत के हमारे जो आगेवान हैं, हमारे सरपंच, तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं। तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ। इनको हमने बहुत बार जो नोटिस दी थी, जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी और फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है। इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार और आज इस कंपनी को हमने सील किया है। પાટણ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર જંગ શરૂ થઈ જવા પામ્યો છે। કોંગ્રેસ દ્વારા પાટણ બેઠક પર સ્થાનિક અને જાણીતા એવા ચંદનજી ઠાકોરને ટિકિટ આપીને લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતારતા જ સમગ્ર ચૂંટણીના માહોલમાં તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોમાં ભારે થનગનાટ અને ઉત્સાહ વ્યાપી ગયો છે। સામાજિક આગેવાનો, કાર્યકરો અને મતદારો સૌના ઉત્સાહ અને ઉમંગ અને આશીર્વાદ વચ્ચે ચંદનજી ઠાકોરે પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ મેળવીને વિવિધ ધાર્મિક સ્થાનકો, મંદિરો અને આશ્રમો ખાતે પ્રથમ દર્શન વંદન કર્યા બાદ તેમના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે। ચંદનજી ઠાકોર તેમના ચૂંટણી પ્રવાસ અંતર્ગત આજે સરસ્વતી તાલુકાના ઉંદરા ગામ ખાતે ક્ષેત્રપાળ દાદાના દર્શન નમન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। ઉંદરા સમસ્ત ગ્રામજનો દ્વારા ચંદનજી ઠાકોરનું વાજતે ગાજતે ઉમળકાથી ભવ્ય સામયું અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। નાની બાલિકાઓ દ્વારા માથે કળશ ઉપાડીને ચંદનજી ઠાકોરનું હરખભેર સામયું કર્યું હતું। ક્ષેત્રપાલ દાદાના મંદિર ખાતે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા ચંદનજી ઠાકોરને સાફો પહેરાવી તેમજ તલવાર ભેટ અર્પણ કરીને પાટણ લોકસભાની ચૂંટણીમાં વિજય બનવા આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપરાંત પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ રબારી, શંકરજી ઠાકોર, ભૂરાભાઈ જોશી, મોંઘજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ચંદનજી ઠાકોરને પાટણથી જંગી મતોથી વિજેતા બનવા દિલ્હીના પાર્લામેન્ટમાં સંસદ સભ્ય તરીકે મોકલવા સૌએ સંકલ્પ સાથે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને સહયોગી બનવાની ખાતરી આપી હતી। ઉંદરા ગ્રામજનોનો ઉત્સાહ, ઉમંગ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોના જોમ જુસ્સાથી સમગ્ર વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું અને મોટી સંખ્યામાં જોડાયેલા સ્થાનિક આગેવાનો, કાર્યકરો, ગ્રામજનોએ આ વખતે પાટણ બેઠક પરથી પંજો દિલ્હી મોકલવા વિશ્વાસ દર્શાવ્યો હતો। साथी मित्र अहीना धारासभ्य हर हमेशा अपनी बच्चे रहता, જ્યારે ફોન કરો ત્યારે ફોન ઉપર વાત કરીને તમારા નાના મોટા પ્રશ્નો હલ કરતા એવા સન્માન્ય કિરીટભાઈ, જિલ્લા પ્રમુખ સન્માન્ય ઘેમરભાઈ, શંકરજીભાઈ, હાર્દીભાઈ, ભૂરાભાઈ, સૌ સન્માન્ય મંચસ્થ સૌ સાથી મિત્રો હું નમન કરું છું। નમન દાદાની કૃપાથી મેં કલ્પના પણ નથી કરી લાડજી બેટા કે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડીશ। તમારી પેઢીનું કોઈ પુનઃ પડ્યું છે, મારી કોઈક અંદર આહુતિ છે અને આહુતિના ભાગરૂપે આજે જે મને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડવાનો અવસર બન્યો છે અને એમાં આપ સૌ સહભાગી બન્યા એ બદલ આપ
23 માર્ચ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનના દિવસે સમગ્ર ભારત શહીદ દિવસ તરીકે ઉજવે છે. ત્યારે પાટણમાં અનોખી રીતે રાષ્ટ્રની પ્રકૃતિને ગુલામીમાંથી છોડાવવા પાટણ તાલુકાના માંડોત્રી ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે આર્યવ્રત નિર્માણ દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને 500 ચકલીઘર, 500 પાણીના કુંડા અને 650 દેશી કુડના વૃક્ષોનું વિતરણ કરીને તથા 3 વૃક્ષો શાળામાં વાવીને કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે દેશભક્તિનું અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આર્યવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા શહીદોની શહીદી એડે ન જાય એ માટે રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે શહીદોએ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા બલિદાનો આપ્યા હતા. આપણે આજે દેશની પ્રકૃતિને ગુલામીમાંથી છોડાવી તેનું સાચું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જરૂર છે. તેમણે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સરાહના કરી હતી અને આગામી સમયમાં આ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર માટે સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, વૈજ્ઞાનિક, શિક્ષક, સેનાપતિ બનશે એવી આશા વ્યક્ત કરી હતી. નિલેશ રાજગોર દ્વારા ઉપસ્થિત સૌને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જનતા હોસ્પિટલ નજીક માનવતાની દિવાલમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર ભભૂકી ઉઠી આગ. માનવતાની દિવાલમાં પડેલ કપડાનો ઢગલો અને ફાઇબર શેડના આગમાં થયા ભસ્મીભૂત. આગ લાગતા બાજુમાં પાર્ક કરેલ સીએનજી કારને પણ થયું નુકસાન. આર્યવ્રત નિર્માણ દ્વારા માંડોત્રી ગામે શહીદ દિવસની કરાઈ પ્રાકૃતિક ઉજવણી. ચકલીઘર, પાણીના કુંડા અને દેશી કુડના વૃક્ષો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને કરાયા વિતરણ. રાષ્ટ્ર માટે જીવી પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરી રાષ્ટ્રને બળવાન બનાવવા કરાયો અનુરોધ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.